હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 4 એ સુધી ના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો આપણને કરીએ તો આપણો શબ્દ છે સુવિક્રમ, ખેલાંગણમ, વ્રજકાયતામ, મૃણાલિની, કુસુમવૈદયાય, સુનિશ્ચયુમ, જ્ઞાનવારિધૌ અને અનુગચ્છામ. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે, આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો આપણને પહેલું આપ્યું છે એહી સુધીરઃ તિવિંદામ. તો એ થશે એહી સુધીરઃ એહી સુવિક્રમ, ખેલાંગણમ ગચ્છામ, ધાવન ક્રુદમ ચલૈની ખેલૈ, વ્રજકાયતા વિંદામ. તો એના પછી બીજું છે તન્વા તીજીવામ. તો એ થશે તન્વા મનસા હિતમ ચરંતઃ સદા ગુરુન અનુગચ્છામ, ભારત માતુઃ સેવા સત્કારઃ દેશહિતાર્થ જીવામ. ત્રીજું છે એહી દિનેશ ધિ વિહરામ. તો એ થશે એહી દિનેશ પ્રણવઃ ગણેશ, જ્ઞાનનિધિ સચ્ચિનુયામ, એહી શરદે ગિરિજે વરદે, જ્ઞાનવારિધો વિરહામ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન ત્રીજો છે, નીચેના જેવા ક્રિયા આધારિત અન્ય શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. તો આપણને આપ્યું છે ગચ્છામ. તેમાંથી જો આપણે લખીએ તો તે થશે વિંદામ, અર્ચામ, વિહરામ, અનુગચ્છામ અને જીવામ. એના પછી આપણે લખી શકીએ કે સચ્ચિનુયામ. તો હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં આપો. તો આપણો પહેલો પ્રશ્ન છે કે વ્રજકાયતામ કથમ વિંદામ. ઉત્તર ધાવન ક્રુદન ચાલૈની ખેલૈ વ્રજકાયતામ વિંદામ. બીજો પ્રશ્ન છે કુસુમૈ કમ આર્ચમ. ઉત્તર કુસુમૈ વિઘ્ન વિનાશક દેવમ અર્ચામ. ત્રીજો પ્રશ્ન છે કસ્ય હિતાર્થ જીવમ. ઉત્તર વયમ દેશસ્ય હિતાર્થ જીવમ. ચોથો પ્રશ્ન છે સદા કાન અનુગચ્છામ. ઉત્તર વયમ સદા ગુરુજનનામ અનુગચ્છામ. તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે, ઉદાહરણ પ્રમાણે રૂપ લખો. તો આપણને પહેલું આપ્યું છે ગચ્છ. તો તે થશે ગચ્છામ. એનો અર્થ થશે કે અમે કાં તો આપણે. તેના પછી પહેલું છે કે નયઃ. તો તે થશે નયામ. એના પછી બીજું છે પીબ. તો થશે પીબા. ત્રીજું છે અનુગચ્છ. તો થશે અનુગચ્છામ. ચોથું છે વિંદ. તો તે થશે વિંદામ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 6 છે કે ધોરણ 6 અને 7માં આવતા ભારત માતાના અન્ય ગીત શોધીને તેનું ગાન કરો. તો આપણે લખી શકીએ જય જય ભારત માતા, તારી શાન નિરાળી, તારા પગલાંથી ખીલે ધરતી, સુગંધિત લાલી માળી, ગંગા યમુના તારા વહેલા આંસુ, હૃદય તારા માથાનો તેજસ્વી તાજ છે. તો હવે એના પછી આપણો પ્રશ્ન 7મો છે કે ભારત માતાનું ચિત્ર બનાવો. તો આપણે ભારત માતાનું આ પ્રમાણેનું ચિત્ર બનાવી શકીએ છીએ. તો અહીં આ પ્રમાણેનું ચિત્ર છે. એના પછીનો પ્રશ્ન 8 છે, તમે જે રમતો રમતા હોય તેના નામ લખો. તો એ થશે કબડ્ડી, ખોખો, ગિલ્લી દંડા, લંગડી, લૂડો, સાપસીડી, પકડાપકડી વગેરે. આના સિવાય અન્ય તમે જે રમત રમતા હોય તમે એના પણ નામ લખી શકો છો. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.